અને રાજાએ પોતાના પુરોહિતને બોલાવીને કીધું કે આ 3 પ્રશ્નના જવાબ તમને આવડે છે? પુરોહિતે કીધું કે આવતીકાલે હું જવાબ આપીશ. રાજાએ કીધું કે આવતીકાલે કચેરી ભરાશે ને એમાં તને જવાબ આપવાના છે. શું? સૌથી પહેલું, ભગવાન ક્યાં રહે છે? બીજું, ભગવાનનું મોઢું કઈ બાજુ છે? અને ત્રીજા પ્રશ્નનો જવાબ, ભગવાનનો કામ શું છે? પુરોહિત ઘરે જઈ અને પોતાની દીકરીને વાત કરે છે. દીકરી સામાન્ય ધર્મ ગ્રંથોની રોજ કાંઈક ને કાંઈક અવનવી ચર્ચા કરે, અવનવા ગ્રંથોને વાંચે. અને ગ્રંથો વાંચજો મારા ભાઈ બહેન, આ જગતમાં ગ્રંથો એ વાંચવા માટે બનેલા છે. જરપરામાં આપણા ઠાકર મંદિરમાં તો સત્સંગ ચાલે જ છે ભક્તો દ્વારા. એ બધા વડીલો, હું તો એમ કહું કે ભારતના વડીલોને શીખવું હોય ને કે માણસની વાનપ્રસ્થિ અવસ્થા કેમ કાઢવી, એ શીખવા માટે જરપરાના ઠાકર મંદિરમાં જવું પડે કે ત્યાં ખબર પડે કે આ માણસને વાનપ્રસ્થિ અવસ્થા કઈ રીતે વ્યતીત કરવી. ભલે પછી જગત કે ગામ કે અન્ય કોઈ વ્યક્તિઓ જેવી તેવી વાતો કરતા હોય, એ એનો કામ કરમ ધર્મ જાણે, પણ સત્સંગ કરવો ને. અને બીજી વાત, જરપરા ગામમાં નવી એક પહેલ થઈ છે સત્સંગની. આ યંત્રનો ગઈકાલે જ મેં કીધું હતું કે બીજો તો કાંઈ ઉપયોગ, ફોન સિવાય બીજો શું ઉપયોગ થઈ શકે, પણ બીજો ઉપયોગ એ છે કે આ યંત્રથી સત્સંગ થાય ને, એ મોટી વાત છે. અને આપણા ભાઈઓ અને બહેનો, જરપરા ગામની ભાઈઓ અને બહેનો, વડીલો બધા સવારના 5:30 વાગે 5 વાગે બધા એ મોબાઈલથી સત્સંગમાં જોડાઈ જાય છે. એ આ જરપરાની ગરિમા છે કે સવારના 5 વાગે ઉઠી અને સત્સંગમાં જોડાઈ જાય. અત્યારે એ કામની મોરારી બાપુએ ગઈકાલે કે પરમ દિવસે કથામાં નોંધ લીધી કે જરપરા ગામના વડીલો આવ્યા હતા બસ ભરીને સત્સંગીઓ, અને એમના અનુભવો મને કીધા કે જરપરામાં બધા સવારે 5 વાગે ફોનના માધ્યમથી સત્સંગમાં જોડાઈ જાય છે. મારા ભાઈ બહેન, ન સાંભળતા પણ કાંઈક કે કાનમાં પડી જશે, ક્યાંક અનાયાસે પણ કોઈક શબ્દો સારા કાનમાં પડી જશે ને તો આપણો ભાવ સુધરી જશે. અને જે યંત્રો આપણે વાપરી છીએ ને એની પણ કિંમત થશે. તો આવા સત્સંગમાં જોડાજો. ભગત કેટલા? 500, 200, 300 જણા છે? 400, 200, 300 જણા. ભાઈ 300 જણા હશે તો 300 કઈ એક જ પરિવારમાંથી નહીં હોય. 300 પરિવાર એટલે 300 કુટુંબ તો એમાં જોડાયેલા છે ને. હે, તો આ હવે આંકડો વધવો જોઈએ જરપરા ગામમાં કે આવતા 2-4 મહિનામાં 1000ની સંખ્યા થવી જોઈએ કે સત્સંગમાં સવારના જરપરા ગામમાં આપણે વટથી કહી શકીએ કે આપણો ગામ ખાલી. એક દિવસ આપણો ગામ એવું કહેવાતો, પણ અત્યારે સત્સંગનો ગામ છે. જરપરાની ગરિમા સત્સંગથી વખણાવી જોઈએ. એ જરપરાની ભૂમિ એ સત્સંગથી એની મહિમા વખણાવી જોઈએ. એટલે આજથી 4 મહિના પછી એવું આપણને ક્યાં કથામાં સાંભળવામાં આવે કે જરપરામાં વહેલી સવારે 1000 જણા 5 વાગે ઉઠી અને સત્સંગમાં 1000 પરિવારો જોડાઈ જાય છે. આ આપણા જીવનની ગરિમા છે. આ આપણી ચારણોની પરંપરા છે. પહેલા તો એ વડીલો ઉઠીને પ્રભાતિયા ગાતા, ભજન કરતા, ભલે ખાટલે બેઠા હોય, કોગળો કરીને, બીજા કોઈ નિયમો નહીં. અને સાચું સુખ ઈ જ છે, કારણ કે ભગવાન માટે કોઈ પદાર્થ વસ્તુની જરૂર જ નથી. એ બધા સંસ્કારો માટે છે, કર્મકાંડ માટે છે, કે એ દિશામાં પહોંચવા માટે, એ પરમાત્મા સુધી પહોંચવા માટેના એ બધા સંસાધનો છે. ફૂલ, અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફલ, તાંબુલ, પંચામૃત, આ બધું જ ભગવાન સુધી પહોંચવાનું દ્રવ્ય છે. તો એ પરમાત્મા સુધી પહોંચવા વડીલો પ્રભાતિયા ગાતા. પણ હવે તો પ્રભાતિયા ગાઓ તો ડખો લાગે છે. એ 2 કલાક સોતાવો તો અહીંયા 2 કલાક હજી આરામ કરો તો
તમારી તો ઊંઘ વધારે જલ્દી ખુલી જાય છે, તો અમને તો સુવા દો. પણ સત્સંગ માટે સૌથી આ જગતમાં અરે અનેક શતાબ્દીઓને જોવો, 16મા સૈકામાં જે વખતે મીરા અને નરસિંહ હતા ને એ વખતે પણ આટલી અનુકૂળતા નથી. કારણ કે જે વખતે મીરાએ પોતાના જીભથી ગુણાનુવાદ ગાવાનો ચાલુ કર્યો ને ત્યારે એને પણ પ્રતિકૂળતા આવી. રાણાએ ભરવાવીને પોતાની પ્રજાજનોને કીધું કે આ મીરા આપણી હાસી ઉડાડશે જગતમાં, આપણો આટલો ગરિમા વાળો કુળ, અને આ ગલી એને ચોરાએ જ્યાં જ્યાં થઈને નાના નાના જાજ અને સામાન્ય મંજીરા લઈને નાચે છે. આ મીરાને કોઈ સમજાવો. પણ મીરા મોરે તો ગિરિધર ગોપાલ दूसरो न कोई मोरे तो गिरधर गोपाल दूसरो न कोई. મારો આ જગતમાં ભગવાન સિવાય કોઈ નથી. મીરાજી પોતાના કબીરાઓના ગુણાનું ધર્મને છોડી દીધા કે આ સંબંધીઓ મને સત્સંગ કરવા નહીં દે, અને માણસો સાથે, રસિકો સાથે, ભજન પ્રેમી આત્માઓ સાથે નાચવાનું ચાલુ કર્યું. શું કામ? કે આ જગતમાં જે પરમાત્માને વરી ચૂક્યો છે ને એના માટે સ્ત્રી પુરુષ પણ ગૌણ છે, એના માટે સ્ત્રી પુરુષનું ભેદ પણ નથી. એટલે જ તો સુખદેવજી જ્યારે નીકળ્યા ને ત્યારે સરોવરમાં સ્નાન કરતી સ્ત્રીઓને જરા પણ લજ્જા ના આવી. શું કામ? કે સુખદેવજીને ખબર જ નથી સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય. વ્યાસ્યા આટલા બધા જ્ઞાની હોવા છતાં પણ સ્ત્રીઓ લજ્જિત થઈ ગઈ. બહાર આવીને કપડા ધારણ કરી લે ત્યારે કોઈકે પૂછ્યું કે તમે આટલા જ્ઞાની હોવા છતાં પણ સ્ત્રીઓને લજ્જા થઈ? વ્યાસજીએ કીધું કે મને હજી આટલી તો ખબર છે કે સ્ત્રી ને પુરુષ કોને કહેવાય. મારા દીકરા સુખદેવજીને તો એ ખબર નથી કે સ્ત્રી પુરુષ કોને કહેવાય. એટલે ઘુંઘરું બાંધ મીરા નાચી રે, પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે, પગ ઘુંઘર બાંધ મીરા નાચી. मैं तो मेरे नारायण की, अरे मैं तो मेरे नारायण की, आप ही हो गई दासी, ओ आप ही हो गई दासी रे, पग घुंघर बांध लिया नाची रे, पग घुंघर बांध लिया नाची. લોક કહે મીરા ભઈ બાવળી, હે એ ગાંડી ગેલી થઈ ગઈ છે કે રાજ વૈભવની શું મર્યાદા હોય એને ખબર નથી. मीरा कहे मैं ऐसे वर को क्या वरूं, जो आज जीवे मर जाए. मैं तो वरूं मेरे गिरिधर लाल को, मेरो छुड़लो अमर हो जाए. लोग कहे मीरा वही बावरी, कहे कुलनासी,
મીરાએ જગતની મર્યાદાને છોડી દીધું. શું કામ? કે જગતની મર્યાદામાં સત્સંગ થવા માટે અનુકૂળ સમય નહોતું મળતું. તો મારા ભાઈ બહેન 16મા સૈકામાં જ્યારે આટલા બધા મહાપુરુષો થયા છે ત્યારે પણ અનુકૂળ સમય નહોતો. એ અનુકૂળ સમય અત્યારે ઘણું છે. હવે એવો તો સમય નથી કે આપણને કોઈ સત્સંગમાં રોકે. એ મન ફાવે ત્યારે. અને આ યંત્રની જ્યારે સામર્થ્યતા આપણા પાસે આવી છે, ફોન સર્ચ કરો, મોરારી બાપુ, તરત બાપુ શરૂ થઈ જાય કથામાં. તમારા વ્યક્તિગત માટે તમે ખાટલા ઉપર સૂતા સૂતા મોરારી બાપુની કથા સાંભળો. તમે સર્ચ કરો રમેશભાઈ ઓઝાની ભાગવત કથા. એ હવે કોઈ વડીલો કહે કે અમે અભણ છીએ તો હવે એના માટે સુવિધા છે. ખાલી એક બટન આવે છે, એ દબાવીને બોલો કે રમેશભાઈ ઓઝાની ભાગવત કથા, એટલે તરત રમેશભાઈ શરૂ થઈ જાય તમારા માટે. કાંઈ ભણવાની જરૂર નથી એના માટે. પણ છતાં મારા ભાઈ બહેન, આટલો અનુકૂળ સમય હોવા છતાં પણ સત્સંગમાં મન નથી લાગતું. સત્સંગ માટે સમય નથી નીકળતો. તો 6 પ્રશ્નની સાથે ભાગવતજીની શરૂઆત થઈ છે. સૌનકાદિ ઋષિઓના પ્રશ્નને સાંભળી સૂતજી મહારાજ કહે છે, હે ઋષિઓ, એમના ગુરુની વંદના કરી. યમ પ્રવ્રજંતમનુપેતમ પ્રેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જે જન્મતાની સાથે પોતાના બધા જ સંસ્કારોનું પરિત્યાગ કરી, યજ્ઞોપવિત પણ જેના હજી થયા નથી, ઉપનયન સંસ્કાર પણ થયા નથી, અને જે સંસારનું ત્યાગ કરી અને પરમહંસ થવા માટે નીકળી જાય છે. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં મધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધં સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તં વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં તં સ્વાવ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં. કેવા સુખદેવજી, જે પોતાના મોહનું ત્યાગ કરી અને સંસારને છોડી દઈ અને પરમાત્મામાં જોડાઈ ગયા છે. સંસારનું સત્ય બ્રહ્મ છે, જગત તો મિથ્યા છે અને નથી સમજાતું. ક્યાં સુધી? જ્યાં સુધી ડોક્ટરો કહી ન દે ત્યાં સુધી નથી સમજાતું. ડોક્ટરો ગુરુજનો થાય પછી એ હણે ભા મારા ફેરી જા, હવે માળા ફેરવજો, બાપાને લઈ જાઓ, હવે કેજો સત્સંગ કરે અને ત્યાં જઈને સેવા કરજો એમની. ત્યારે મોહનિંદર માં સૂતેલાને આ સપનું ત્યારે સમજાશે. મોહનિંદર માં સૂતેલાને આ સપનું ત્યારે સમજાશે. ત્યારે જે દિવસે ડોક્ટરો હાકીમો કહી દેશે આને લઈ જાઓ, અને સેવા કરો, એને કહેજો થાય એટલું ભજન કરે તો મન ખુલ્લું રહેશે. તો સુખદેવજીની વંદના કરી. અગને દૂર કરવા વાળા ગુરુ કોણ છે? આપણા પાપને દૂર કરવા વાળા.
ભગવાન નારાયણની વંદના કરી. નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો આપણે ત્યાં કોઈ ગ્રંથનું પ્રારંભ થાય તો સૌ પ્રથમ ગણપતિની સરસ્વતીજીની વંદના કરવામાં આવે, ભગવાન નારાયણની વંદના કરવામાં આવે. ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. તો સુતજી મહારાજ સ્વરૂપ સદગુરુ કરે છે. મુનય સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભી લોક સંગનમ. તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. શું કામ? કે આમ આખા જગતનું મંગલ છે. તમે એકલા માટે તમારા માટે પ્રશ્ન નથી કર્યો, પણ તમારા પ્રશ્નથી આ કથા આખું જગત સાંભળશે. આખા જગતને આ કથા પ્રાપ્ત થશે. કારણ કે જીવની જિજ્ઞાસા એ જ હોવી જોઈએ કે જગતમાં પરમાત્મા ક્યાં છે. આપણી બધી જિજ્ઞાસાઓ છે શું શેની? નોટો કમાવાની, ક્યાંથી રૂપિયા ભેગા થાય, એ ધંધો કરીને કાળી મજૂરીથી ન પહોંચે તો પછી બીજો કાંઈ પોતે મોટો થાય ને નીચે માણસો રાખે ને એ માણસો મજૂરી હલાવીને એમાંથી કમિશન કાપીને એમાંથી કમાવાનું ચાલુ કરે. પછી એમાંથી થોડાક નોટું થાય ભેગી તો વિચારે કે એમાંથી ક્યાંથી સવાયો થાય, તો પછી આપે વ્યાજે આપે, એમાંય વાંધો નથી, પણ પછી સામેવાળાનો જીવ લઈ લે એમ વ્યાજના બદલે. એ ભગવાને સામર્થ્યવાન બનાવ્યો હોય તો એમને એમ કોઈકને સહયોગ કરજો. પછી આપણે એના ગળા કાપીને એના ખિસ્સા કાપીને વ્યાજ લેવાનો ધંધો કરીએ તો એ જ્યારે હિસાબ કરશે ને ત્યારે પછી મોંઘું પડશે એ વ્યાજ. કારણ કે જેટલું લીધું હશે ને એટલું પાછું વળી ચૂકવવું પડશે. અમથું એમને એમ સંપત્તિ કમાવાની જે લાલચ વર્તમાન સમયના માણસને આવી છે એ લાલચ આપણને ઊંડી ખાઈમાં નાખશે. પરિશ્રમ વગરનું દ્રવ્ય એ આપણા માટે હાનિકારક છે. એટલે શ્રમ વગરનું દ્રવ્ય કમાવવું નહીં. અને પાછા વ્યાજ લેવાવાળા એવા જ છે, એટલે આમ તો કોઈના વખાણ કરવા જેવા અહીંયાથી છે નહીં. એક છોકરાએ ગણિતનો દાખલો કરીને સાહેબને બતાવવા માટે જાય તો શાબાશી આપી અને વિદ્યાર્થીને શિક્ષક કહે, વાહ બેટા બહુ સારો સરવાળો કર્યો તે, પણ હજી હવે મૌખિક મને જવાબ આપ કે તારા બાપને તારા પિતાને 500 રૂપિયા 6 મહિનાના પેટે, 1 મહિનાનો 100 રૂપિયા વ્યાજ, એ 6 મહિના પેટે હું આપું તો મૂડી અને વ્યાજ 6 મહિને કેટલો થાય, અને તારો બાપ મને કેટલા પાછા આપે રૂપિયા. છોકરો હળવેકથી હસીને કીધું કે મુજો પે આંકે રૂપિયો ન દે 6 મહિને પઠિયા, 1 રૂપિયો ના આપે. શું કામ? તને દાખલો નથી આવડતો? કે દાખલો તો મને બરોબર આવડે છે, હું દાખલો જાણું છું, પણ તમે મારા બાપને નથી જાણતા. 1 રૂપિયો કોઈને આજ સુધી આપ્યો નથી એણે. તો પાછા વ્યાજ લેવા વાળા આવા જ હોય છે. એટલે બે પાસા એવા જ છે. પણ ભગવાને કંઈક આપ્યું હોય તો કોઈકને આપવું. આ માનવ જીવનની કિંમત એ જ છે, કોઈકને કામ આવે.
નહીતર પશુઓમાં, પક્ષીઓમાં, પ્રાણીઓમાં આપણામાં કાંઈ ફરક નથી. આહાર નિદ્રા ભજમૈથુનંચ સામાન્યમેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકાર વિશેષો. ભગવાને આપણને ધર્મનો વિશેષ અધિકાર આપ્યો છે. માણસ જેટલું ધારે એટલું આ પૃથ્વી પટલ ઉપર આવીને ધારે એટલું પુણ્ય કમાવી શકે, ધારે એટલી પુણ્યની મૂડી ભેગી કરી શકે, પણ પશુઓની જેમ વિચરણ કરતો રહે. ધર્મેણ હીના પશુભી સમાન. ધર્મહીન માણસ કેવો છે? પશુ જેવો. પશુ ખાય પીવે અને એના પોતાના બચ્ચાઓના પાલનમાં જ રચ્યો પચ્યો રહીએ. હવે એ તો એ કરે છે, ગાયના વાછરડાને તમે બાંધીને ઢસેડજો, ખબર પડે. તમે એમ કહો કે મારા છોકરાઓનું રક્ષણ કરો, મારો કર્તવ્ય છે, તો એ તો પશુ કરે છે. ગાયના વાછરડાને ખેંચો એટલે તરત જ ગાય બાંધેલી હોય ને તોય છૂટાવી જાય, અને આપણા પડકારને સહન નહીં કરે એમ સામાન્ય રીતે, એ દોડીને આવશે. તો ધર્મો હિતે સામ અધિકાર વિશેષો ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મહીન માણસ પશુ જેવો છે. માટે સંતાનોનું પાલન કરવું, માતા પિતાનું પાલન કરવું, ગ્રસ્તાશ્રમનું પાલન કરવું એ કાંઈ બહુ મોટું કામ નથી. એ તો આપણી જવાબદારી છે, આપણો સહજ કર્તવ્ય છે. વાડી વાવી, ખેતી કરવી, ખેતી કરીને અનાજ ઉપજાવવો, પોતાના સંતાનો માટે રાખવું, વેચીને રૂપિયા ભેગા કરવા, એ બધા કરે છે, બધાનું કામ છે. પણ એ સમયમાંથી પણ કાઢી સમય અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એક જ ઉપાય છે, ગોવિંદનું ભજન કરો. જો ગોવિંદનું ભજન નહીં થાય તો આ સંસારમાંથી કાંઈ પણ પ્રયોજન નહીં થાય. એટલે સુતજી મહારાજ કહે છે, ભગવાનનું અવતાર આ સંસાર માટે, ભગવાનના 24 અવતારોની કથા કહી. પ્રથમ વરાહ અવતારથી લઈ અને કલ્કી અવતાર સુધીની કથા કહી. આગળ જતા સુતજી મહારાજને સૌનકાદિ ઋષિઓ પૂછે છે, મહારાજ આ કથાની વ્યાસજીએ ક્યાં રચના કરી? ત્યારે સુતજી મહારાજ કહે છે, દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાત યોગી વાસવ્યામ કલયા હરે. એક સમયની વાત છે કે બદ્રિકાશ્રમમાં વ્યાસજી પોતાના સમ્યાપ્રાશ નામના આશ્રમમાં બેઠા છે. બાજુમાંથી સુંદર સરસ્વતીના જળ વહી રહ્યા છે. આજુબાજુમાં એટલા બધા શીતળ અને સુંદર વૃક્ષો છે. વૃક્ષોમાં જાત જાતના પુષ્પો લાગેલા છે. ઠંડી શીતળ મંદ સુગંધિત વાયુ વાઈ રહ્યું છે અને નિરાતે બેઠા છે. સૌથી પહેલા વેદનો વિસ્તાર કર્યો. એક જ વેદ હતો, ઋગ્વેદ. એમાંથી 4 વેદો બનાવ્યા, એના ઉપવેદો બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે 4 વેદ બનાવી, 4 ઉપવેદ બનાવી અને 4 ધર્મ સાથે વણી દીધા. હવે ધર્મ કયા છે? આપણે પુરુષાર્થ જે કહીએ છીએ એ આપણો ધર્મ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 આપણા ધર્મ છે. જે જન્મ લે એને 4 આ વસ્તુને પામવાનું છે. તો ઋગ્વેદ, એનો ઉપવેદ છે આયુર્વેદ, કે ઋગ્વેદમાં આયુર્વેદના સિદ્ધાંતો અને એમાંથી આયુર્વેદ બનાવી અને ધર્મની કક્ષાએ પૈલ ઋષિને ભણાવી દીધા, એના શિષ્યને. યજુર્વેદ એનો ઉપવેદ એ ધનુર્વેદ, જે અર્થનું વેદ છે, એ જૈમિની ઋષિને ભણાવી દીધું. સામવેદ જે ગાવાનું વેદ છે,
જેનામાંથી ગાવાની વિદ્યા પ્રાપ્ત થાય છે. ગંધર્વો માટેનું વેદ, એનો ઉપવેદ જ ગંધર્વ વેદ છે. તો એ આસક્તિનું એટલે કામનું એ વૈશંપાયન ઋષિને ભણાવી દીધું. અને અથર્વવેદ સ્થાપત્ય, જે આ જગતમાં જેટલું પણ સ્થાવર જંગમ છે ને એને કઈ રીતે ચલાવવું એના માટે અથર્વવેદની વિદ્યા એ દારૂણ સુમંતુર ઋષિને ભણાવી દીધી. તો આમ ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આમ વેદના 4 ભાગ કર્યા. પછી 5મો વેદ બનાવ્યો, કયો? મહાભારત. ધર્મશાસ્ત્રો મહાભારતને 5મું વેદ કહે છે. પછી 17 પુરાણોની રચના કરી, છતાં પણ શાંતિ નથી. તમે વિજ્ઞાય સહસા પ્રત્યુચ્છાગાતમ મુનિ. અશાંત થઈને પોતાના સમ્યાપ્રાશ નામના આશ્રમમાં બેઠા છે. બરાબર એ સમયે એક મહર્ષિ આવે છે, દેવતાઓના ઋષિ. નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલો નારાયણ શ્રીમન નારાયણ 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 નારાયણ. ભજવન નારાયણ, જપો નારાયણ, ગાવો નારાયણ નારાયણ નારાયણ. ઓ નારાયણ ભજમન નારાયણ, ગાઓ નારાયણ નારાયણ નારાયણ. ભગવાનના નામમાં થોડો ઉત્સાહ હોવો જોઈએ. અને ઉત્સાહપૂર્વક ભજન કરીએ ને તો જે વખતે પ્રથમ વખત હરિદ્વારમાં કથા થઈ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના સંવર્ધન માટે દેવતાઓ, ઋષિઓ, ગાંધર્વો ભક્તિ, સ્વયં અને જ્ઞાન અને વૈરાગ્ય હરિના ગુણાનુવાદ ગાતા ગાતા નાચી ઉઠ્યા છે. એવો પરમાત્માનો નામ કેવો છે, ઉત્સાહ. આપણને નાચવાનું નથી, ખાલી તાળી પાડીને ગાવાનું તો રાખીએ આપણે. શ્રીમન નારાયણ ગાવો નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ, ગાઓ નારાયણ નારાયણ નારાયણ. ભજો નારાયણ, જપો નારાયણ, રટો નારાયણ નારાયણ નારાયણ. ગાઓ નારાયણ, જપો નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ. વ્યાસજી કહે છે, મહારાજ મેં 4 વેદનો વિસ્તાર કર્યો, 5મો વેદ મહાભારત બનાવ્યો, 17 પુરાણોની રચના કરી, છતાં પણ મારો મન શાંત થતો નથી. મને જીવનમાં અશાંતિ છે. અસ્યૈવ મે સર્વમિદં ત્યથોક્તં તથાપિ નાત્મા પરિતુષ્ય મે તે. નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓ અસ્યૈવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્ય મે તે. નારાયણ નારાયણ
ગાતા નારદજીના મોઢામાંથી હરિના નામ સ્મરણને સાંભળી અને વ્યાસજી થોડી શાંતિનો અનુભવ થયો. પણ મહારાજ તન્મૂલ વ્યક્તમ મગાદ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. હું તમને એ પૂછવા માંગુ છું કે મને હજી શાંતિ શું કામ નથી? આટલો બધો ગ્રંથ, આટલો બધો જ્ઞાન, એનો વિસ્તાર મેં કર્યું છતાં પણ મારા મનને શાંતિ શું કામ નથી? નારદ કહે છે, હે વ્યાસજી, ભગવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈવાસો ન તુષ્યેત મન્યેત દર્શનમ કિલમ. મહારાજ, તમે બધું જ ગાયું પણ ભગવાનના ગુણાનુવાદ અને માત્ર ગાવા વાળા ગ્રંથની કોઈ રચના નથી કરી. એવા ગ્રંથની રચના થશે ત્યારે વ્યાસજી આશ્ચર્ય કરતા પૂછ્યું, હે દેવર્ષિ, હે નારદજી, મેં આટલા બધા પુરાણો રચી નાખ્યા, આટલા બધા ભગવાનના ગુણાનુવાદ નહીં. નામ તો વો ધન હૈ સા નિર્ધન કો ધનવાન બના દે. नाम ही नार को नारायण की एक पहचान करावे. एक पहचान करा दे. नाम ही लेकर दिन दुगता है, नाम ही लेकर दिन उगता है. नाम से ढलती शाम मनवा जप ले हरि का नाम. જપ લે હરિ કા નામ. નારદજી આદેશ કર્યો, નામનો મહિમા ગાઓ તો જ તમને પરમ શાંતિનો અનુભવ થશે. પછી તો એના પૂર્વાશ્રમની કથા કહી. હું દાસી પુત્ર હતો. એક વખત બ્રહ્મવાદી વ્યક્તિનો ઘરની મારી માં સેવા ચાકરી કરે, કામ કરે ને એનાથી જે કાંઈ મળે એનાથી અમારું ઘર પરિવાર ચાલે. અનાયાસે સંતોની એક દિવસ કૃપા થઈ ચાતુર્માસ કરવા માટે. આજે ચાતુર્માસ પૂરું થઈ રહ્યું છે. એકાદશીનો દિવસ છે ને, એટલે ભગવાન વિષ્ણુ આજે પુનઃ દેવ મંદિરોમાં આવશે. એ આપણું સંસારીઓનો ભાવ છે. પણ ચાતુર્માસ બહુ સારો નિયમ છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે ચાતુર્માસમાં ઓછામાં ઓછા ભારતમાં 20 કરોડ માણસો, કેટલા? 20 કરોડ માણસો ચાતુર્માસ વ્રતનું પાલન કરે છે. કેવું પાલન? એક ટક ભોજન આહાર, અવિરતપણે સત્સંગ, અવિરતપણે ભગવાનનું નામ સંકીર્તન, અવિરતપણે સત્ય ઉપર ચાલવું, એવા નિયમ ધારણ કરી કોઈ જીવોની હિંસા ન થાય એવા નિયમ રાખે છે. તો હવે આપણે ક્યારેક ક્યારેક એવું કહીએ કે ચાતુર્માસના નિયમો ન હોય તોય શું એમ. અરે ભગવાન આ ધરાતલ છોડીને જાય નહીં, એવા બધા ભાવો ઘણા માણસોને ન પચે કે ભગવાન અહીંયાથી થોડા ક્યાંય જતા રહીએ. બલિરાજા પાસે 4 મહિના સુધી જાય, પણ એ નિયમના આશરે પણ 20 કરોડ માણસો કમસે કમ 4 મહિના સુધી આ વ્રત તો ધારણ કરે છે. અને કદાચ મારા ભાઈ બહેન આ 4 મહિના સુધી એમના વ્રતથી જ કદાચ ભારત દેશ ચાલતું હોય એવું લાગે છે. કારણ કે આપણે તો દિવસમાં ઠેંસ વાગે તો રામ બોલીએ, બાકી તો કોણ કેટલું બોલે છે ખબર છે આપણે બધાને પોતપોતા. તો એ ચાતુર્માસ કરવા માટે સંતો આવ્યા. સંતો રોજ મારી સાથે જ હું જ્યાં બેઠો હોઉં ત્યાં બેસે
અને ત્યાં સત્સંગ કરે એટલે મને સારી સારી વાતો સાંભળવા મળે. એક વખત ચાતુર્માસ પૂરું થવામાં 4 દિવસ બાકી હતા ત્યારે સંતોએ મને બોલાવીને ભોજન કરતી વખતે એમણે બાજુમાં બોલાવીને પોતાના થાળીમાં હજી બ્રહ્માર્પણમ કરી અને ભોજન લી એના પહેલા થાળીનો પ્રસાદ એટલે કે એમાંથી મિષ્ટાન લઈ અને મને આપ્યું. એ મિષ્ટાન પ્રસાદ રૂપે સંતોની પ્રસાદી મને મળી અને સંતોના પ્રસાદથી મને સત્સંગની પ્રાપ્તિ થઈ. મારો મન ભગવાન તરફ આકર્ષણ. ધીમે ધીમે એ સંતો 4 દિવસ વ્યતીત થયા અને જવાનો સમય આવ્યો. સંતો જતા હતા ને ત્યારે મને એવું લાગ્યું કે હું ગોપી છું ને ગોપીઓની વચ્ચે જેમ લીલાઓ કરી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાસ પંચાયતની એ કથા, અને એ કથામાં જ્યારે ભગવાન એ ગોપીઓની વચ્ચેથી અદૃશ્ય થઈને જતા રહીએ છે અને ગોપીઓને જે વિરહનો અનુભવ થયો ને આજે સાધુ જઈ રહ્યા છે ત્યારે એટલો જ વિરહ મને થયો કે સાક્ષાત ભગવાન મારી વચ્ચેથી જતા રહ્યા હોય. નારદજી કહે છતાં પણ મેં સત્સંગમાં રુચિ રાખી. એ સંતોના વચનોને યાદ કરી મારાથી થાય એટલી તુલસીજીની પૂજા કરું, સૂર્યને અર્ઘ્ય આપું, ભગવાન નારાયણનું નામ જપ કરું. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. એક સમય એવું આવ્યો કે મને સંસાર પણ બંધન રૂપ લાગવા લાગ્યો. પણ ઘરમાં માં સિવાય બીજો કોઈ હતો નહીં. માની સેવા કરવી એ પણ મારો કર્તવ્ય બની ગયો. એટલે મેં સંન્યાસ ન સ્વીકાર્યો પણ માની સેવા કરી. હવે વિચાર કરો, સંન્યાસ કરતા પણ માની સેવા એ ઉત્તમ બતાવી છે ભાગવતજીમાં. તમે સાધુ થઈ જાઓ. અમે સવારે જ આવતા હતા ગાડીમાં તો ભાણભાઈમાં એ બહુ સારી વાત કરી. એમણે કીધું કે હું હરિદ્વાર એકવાર વાલબાઈમાં સાથે ત્યાં ગયા હતા અને સંત વાલરામજીએ એમને કીધું કે તમે અહીંયા સેવા બહુ સારી કરો છો એટલે અહીંયા રોકાઈ જાઓ. ત્યારે એમણે કીધું કે હજી મારી મા જીવે છે અને એણે મને મોટી કરી છે તો એના પ્રત્યે મારો કર્તવ્ય છે, એટલે અત્યારે તો હું જરપરા જઈશ. અને હું એવું માનું છું કે એમણે એવો ભાવ રાખ્યો ને તો આજે અત્યારના સમયમાં હરિદ્વાર રહી શકે છે એવો અવસર પાછો ભગવાને આપ્યો. તો આ સંસારમાં ભગવાન ને જે પરમાત્માનું દર્શન જે માતા પિતામાં કરે છે ને એને ભગવાન એવો અનુકૂળ સમય આપી દે. જીવનમાં માતા પિતા મળ્યા હોય તો એની સેવા કરજો. પછી નહીં હોય ને ત્યારે ખબર પડશે કે માતા પિતા કોને કહેવાય. આજ મંડપમાં જેને જેને માતા પિતા નહીં હોય ને એને ખબર હોય, એને ખબર પડતી હશે, એનો મહિમા ખબર પડતી હશે કે માતા પિતાનો છાંયણો એ કેવો છાંયણો હોય. આપણા ઉપર કોઈ ઊંડી આંચ આવવા ન દે, આપણા ઉપર કોઈ આફત આવવા ન દે. તો માતાની સેવા કરવામાં મારો સમય વ્યતીત થયો. એક દિવસ ગૌદહન કરવા માટે સવારના 5 વાગે મારી મા જાય. ગૌશાળામાં એક કાળોતરા નાગે મારી માના પગમાં ડંખ માર્યો અને એનાથી મારી માનો મૃત્યુ થયો. માના મૃત્યુના એ સમયને સાંભળીને મને એટલો બધો દુઃખ થયો. પણ એની સાથે સાથે એવું પણ થયું કે આ સંસાર બધું બન્યું છે, એક દિવસ કાંઈક ને કાંઈક પરિવર્તન થવાનો જ છે. જે સગા બન્યા છે, જેની સાથે સંયોગ થયો છે, એની સાથે વિયોગ થવાનો જ છે એક દિવસ. તો એને સહજ સમજી અને મને એક રાજીપો એ થયો કે હવે મને સત્સંગમાં કાંઈ કોઈ બાધા કરવા વાળો નથી. હવે તો હું પ્રેમથી ભગવાનને ભજવા માટે માળા લઈને સત્સંગ કરી શકીશ. અને સમયાંતરે કહેવાય છે, નારદજી કહે વ્યાસજી મારી માતાના અંતિમ સંસ્કારો કરી. એ સમય તો જેવી તેવી રીતે સત્સંગમાં વ્યતીત થઈ ગયો, પણ અંતિમ સમયે મને ભગવાનના દર્શન થયા.
ભગવાનના દર્શન થયા તો એ પરમાત્માને શોધવા માટે પ્રયાસ કર્યો, પણ ફરી મને મળ્યા નહીં. આકાશવાણી થઈ કે પુનઃ નવા જન્મમાં એટલે બીજા જન્મમાં તમને પરમાત્માની પ્રાપ્તિ થશે. અને આ શરીર મારો પૂરું થયું, બીજું શરીર મને સીધો બ્રહ્માજીના પુત્ર તરીકે જન્મ પ્રાપ્ત થયો. બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાં સૌથી નાનો હું થયો. દેવતાઓએ મને મારા ઉપર કૃપા કરી અને મને વીણા આપી. કેવી વીણા? કે જે વીણા દેવતાઓના સુરને ગાય છે. સ્વર બ્રહ્મ વિભૂષિતામ, દેવતાઓના સ્વરથી જે વિભૂષિત છે એવી વીણા મને દેવતાઓએ મારા ઉપર કૃપા કરીને આપી. અને ત્યારથી હું દેવદત્તા ઈમા વીણા દેવદત્તા ઈમા વીણા દેવદત્તા. સ્વર બ્રહ્મ વિભૂષિતા, સ્વર બ્રહ્મ વિભૂષિતા, દેવદત્તા ઈમાં વીણા દેવદત્તા ઈમાં વીણા દેવદત્તા ઈમાં મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા, ગાયમાનશ્ચરામ્યહં અને સતત વીણાના સુરો મારા કાનમાં વાગે છે. અને એ કાનમાં વાગતા દેવતાઓના એ સુરોથી અવિરતપણે હું બ્રહ્મનો નાદ ગાતા ગાતા મારા સમયને વ્યતીત કરું છું. અને દેવતાઓએ મારા ઉપર એટલી કૃપા કરી છે કે હું ગમે તે દેશમાં વિઝા વગર જઈ શકું. ક્યાંય મને પાસપોર્ટની જરૂર ન પડે. જ્યાં જાઉં ત્યાં કોઈ દ્વારપાળ પણ મને રોકી ન શકે. એવા દેવતાઓના સ્વરવાળી વીણા મને દેવતાઓએ પ્રદાન કરી અને જેનાથી હરિગુણ ગાતા ગાતા હું બધા લોકોમાં વિચરણ કરું છું. સ્વયં યો રાજતે સસ્વર પ્રતિકીર્તિતઃ સ્વરસ્ય નિખિલં વ્યાપ્તં તદ્વિજ્ઞેય પ્રથા. અને સ્વરની એક મજા છે. દેવતાઓએ સ્વર આપ્યો એટલે દેવ બ્રહ્મ આદિ દેવતાઓએ મને સ્વરરૂપી વીણા આપી. સ્વરનું સાથે હોવું ખૂબ જરૂરી છે. ઘણા માણસો એવા સારા કામો કરે, આપણે એને ઉપમા આપીએ કે કેવો સુરીલો માણસ છે, કેટલું સારી રીતે પ્રવીણતાથી કામ કરે છે. અને ઘણા માણસો એટલા બેસુરા હોય. સુર, હવે સુરને તમે ઊંધું કરો અથવા તો અ આગળ લગાડી લો અથવા એનું ઊંધું શબ્દ થાય બે સુર. અને સ્વર જીવનમાં ન હોય તો અસુર કહેવાય. શું કહેવાય? અસુર કોને કહેવાય? તો તમને ખબર છે. તો સ્વર સાથે રહેવું બહુ જરૂરી છે. આ સ્વર
આ હાર્મોનિયમના જે સ્વર છે ને સામરાબા, એ જે 12 સ્વરો છે, મુખ્ય જે સ્વર છે સારે ગામા પધાની એ તો છે જ, પણ 4 જે કોમળ ને 1 તીવ્ર, એ જે સ્વરો છે, અને એ સ્વરો પાછા પ્રકૃતિમાંથી બન્યા છે. કઈ પ્રકૃતિમાંથી? કે ભગવાને જ ઉત્પન્ન કરેલી પ્રકૃતિમાંથી. સંગીત શાસ્ત્રમાં એક શ્લોક છે, ષડજમ વદેત મયુરો. જે પેલું આપણે બોલીએ ને સા, એ ક્યાંથી આવ્યો? ષડજ, એને આખું નામ કહેવાય ષડજ. એ ક્યાંથી આવ્યો? ષડજમ વદેત મયુરો. મોર છે ને એ સામાં જ પોતાનો સ્વર રાખે. એની શરૂઆત જે છે એ સાથી જ થાય. એટલે મોરમાંથી, પ્રકૃતિના એ મોર પક્ષીમાંથી શ લેવામાં આવ્યો. ઋષભમ ચાતકો વદેત. જે ચાતક પક્ષી બોલે છે એમાંથી ઋષભ રે લેવામાં આવ્યો. અજાવદતી ગંધારમ. બકરી બોલે ને, બકરી, એ ગંધાર સ્વર છે, ગ. ક્રોંચો વદતી મધ્યમ. જે ક્રોંચ પક્ષી છે, જે આપણને સારસ જેવો દેખાય, કચ્છમાં સારસ જોયા હશે ક્યાંક તમે, તો એ સારસ પક્ષી જેવો દેખાય, એ જ્યારે બોલે છે ત્યારે મધ્યમમાં જ બોલે. પુષ્પ સાધારણે કાલે કોકિલ પંચમો વદે. કોયલ જે બોલે છે ને એ પંચમમાં જ બોલે. એટલે તો ઘણા પદમાં કીધું છે ને, પંચમ સ્વરસે કોયલ બોલે. ધરધરો ધૈવતમ ચૈવ નિષાદમ ચ વદેત ગજઃ. ધરધર ધૈવત એટલે દેડકો. દેડકો જે બોલે એ ધ સ્વરમાં જ બોલે. અને હાથી જે ઉકાર ભરે ને એ નીમાં હોય. તો સારે ગામા પાધાની સા, અને પ્રકૃતિથી બનેલા. સુરની મજા હે. सात सुरों का बहता दरिया. ભગવાન માટે. કોના માટે? કોઈ પ્રેમી માટે નહીં, જગતના કોઈ સામાન્ય માણસ માટે નહીં. સાત સુરો કા બહેતા દરિયા તેરે નામ તેરે નામ. અને સ્વર વગર હવે જીવાતું નથી. તેરે વિના નીકળી ગયું એ સમય. બે સુરો કે અસુર જેવો શરીર નીકળી ગયું, સમય નીકળી ગયું, એ નીકળી ગયું. પણ હવે મને જ્યારથી સ્વરની ખબર પડી છે ને, હવે બે સુરો નથી થવાતો. તેરે વિના ઉમ્ર બીતાઈ બીત ગઈ. પણ હવે એ સમય નથી બગાડવો. અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા. હવે જે અવધિ વધી છે ને એમાં તો સુર સાથે જ હાલવું છે, સારા કામ સાથે જ હાલવું છે. અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ તેરે નામ. સાત सुरों का बहता दरिया तेरे नाम तेरे नाम. તો દેવર્ષિ કહે છે કે મને આ સુર વીણા જ્યારથી પ્રાપ્ત થઈ ત્યારથી બ્રહ્મ વિદ્યાને ગાતો અવિરતપણે હું બધા લોકમાં ફરું છું. સુત કહે અહો દેવર્ષિ ધન્યોયમ યત કીર્તિમ સાર્ગ ધન્વનઃ ગાયન
માદ્યનિદમ તંત્ર્યા રમયત્યાતુરમ જગર. ધન્ય છે નારદજી, જેમને દેવતાઓએ વીણાનું દાન કર્યું, સ્વરનું દાન કર્યું. નારદજી કહે છે તમે નામની મહિમા વાળા ગ્રંથની રચના કરો. અને પછી તો સમ્યાપ્રાશ આશ્રમમાં જઈ વ્યાસજી ભાગવતજીની રચના કરે છે. ભાગવતજીની રચના કરી, પણ હવે એ ભણાવવી કોને? ત્યારે પોતાના દીકરા સુખદેવજીની યાદ આવી. સુખદેવજીની યાદ આવી, પણ જે જન્મતાની સાથે જતા રહ્યા છે એને પાછો કઈ રીતે બોલાવો? પરમહંસ થઈને જે આખું સંસારનો ત્યાગ કરીને જે જતા રહ્યા છે. પણ વ્યાસજીએ વિચાર્યો, શિષ્યોને કાલી ગેલી ભાષામાં શ્લોકો ભણાવી, અને એ બધા શિષ્યો સમિધ વીણવાના બહાને જંગલમાં જઈ અને ગીત એ ભાગવતજીના પરમ શ્લોકોનું અવગાહન કરે છે, ભગવાનના ગુણાનુવાદનું અવગાહન કરે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બેપ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચમારા રંદ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદગમનમ પ્રાવિશ ગીતકીર્તિ સુકીર્તિ પ્રાવિશ ગીતકીર્તિ. બરવાને મોર મોરના પંખને મસ્તક ઉપર ધારણ કરીને જે સામાન્ય ગામડાનો માણસ જે સિવે વગરના વસ્ત્રો ધારણ કરે ને એ પ્રકારનું ધોતી ઉપર ખેસ, વૈજયંતી માળા જેના ગળામાં છે, કવડની પાંખડીઓ જેવી જેની આંખો છે, ઘુંઘરાળા જેના વાળ છે, અને એ કાળી કામડી વાસળી હાથમાં, અને ગોપ વૃંદોની સાથે નાચતા નાચતા અહીં નીકળે છે. ત્યારે વૃંદારણ્યો સ્વપદગમનમ પ્રાવિશદ ગીતકીર્તિ. કીર્તન ગાતા ગાતા જ્યારે એ ભગવાન પરાત્પર બ્રહ્મ કૃષ્ણ જ્યારે આવે છે, ત્યારે ગોકુળના વાસીઓ એ રજને પોતાના શરીર ઉપર લેવા માટે બહાર નીકળે છે કે ભગવાનના ચરણની રજ આપણા શરીર ઉપર પડી જાય. સુખદેવજી આ શબ્દો કાનથી સાંભળ્યા કે આટલો સુંદર ભગવાન, પણ પછી તરત જ વિચાર્યો કે મારા પિતા માતા પરિવાર બધાને હું છોડીને આવ્યો છું, એ ક્યાં ઓછા સુંદર છે? ભગવાન સુંદર હશે તો પોતાના માટે આંખ બંધ કરી નાખી. ભગવાનના સ્વરૂપ માધુર્યમાં એ મને લાલચ ન થઈ. ભક્તો તો રૂપમાં જ મોહિત હોય. જેવો પરમાત્મા હૃદયમાં છે એ દર્શન કરવા માટેની ભક્તોને રસિકોને લાલચ હોય છે. એટલા માટે તો રસિકો વૃંદાવનમાં જાય. જેવો હૃદયમાં છે તેવો ત્યાં દેખાય. શ્યામા હૃદય કમલ સો પ્રગટ્યો, શ્યામા હૃદય કમલ સો પ્રગટ્યો. જેવો હૃદયમાં છે એવો ત્યાં પ્રતીત થાય. એટલા માટે ક્યાં જાય છે? વૃંદાવન મેરો વૃંદાવન, વૃંદાવન મેરો વૃંદાવન, વૃંદાવન મેરો વૃંદાવન.
घर रहे वृंदावन धाम। ओ प्यारो रहे वृंदावन धाम। ओ प्यारो रहे वृंदावन धाम। ओ रूप गोस्वामी प्रकट कियो जहाँ। 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 गोविंद रूप विधान वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन। वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन। जय जय श्री राधे। આ કથા જ રસિકોની છે. આ કથા રસિકોની છે. પેલા તાળીના નાદ સાથે विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम। ब्रज जन सुख मन धाम। ओ मदन मोहन को रूप निरख के। मदन मोहन को रूप निरख के। मदन मोहन को रूप निरख के। ओ मदन मोहन को रूप निरख के। सनातन बलि बलि जाए वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन। ओ श्यामा हृदय कमल सो प्रगट्यो। श्यामा हृदय कमल को प्रगट्यो। श्यामा हृदय कमल सो प्रगट्यो। श्यामा हृदय कमल सो प्रगट्यो। श्याम हृदय को गाये वृंदावन प्यारो वृंदावन। ओ 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 वृंदावन प्यारो वृंदावन। बोले वृंदावन बिहारी लाल की जय। ભાઈ રસિકો નથી અને મજા નથી આવી એવું નથી થયું ને? હે? બોલે વૃંદાવન બિહારી લાલ કી જય। તો ભગવાનનું રૂપ જોવા માટે, રૂપ માધુર્યનું દર્શન કરવા માટે યુગલ કિશોર કુલાડ લડાવે નવલ કુંજ હિયમાય નવલ કુંજ હિયમાય कुंजनि कुंजन की रज धारे कुंजनि कुंजन की रज धारे। એ વૃંદાવનની તો રજ શરીર ઉપર લેવાની મહિમા છે. કુંજની કુંજન કી રજ ધારે કુંજન कुंजन की रज धारे। વ્યાસ યુગલ યશ ગાવે વૃંદાવન મેરો વૃંદાવન વૃંદાવન પ્યારો વૃંદાવન. પણ સુખદેવજીએ વિચાર કર્યો કે રૂપાળો હશે તો એના માટે બીજો શ્લોક કીધો. અહો બકીયમ સ્તન કાલકૂટમ जिगांसया पाययदप्य साध्वी लेभे गतिं धातृचितां ततोऽन्यं कंवादयालुं शरणं व्रजेम शरणं व्रजेम.
આ જગતમાં અહો બકીયમ સ્તનકાલ કૂટમ, બકી એટલે પૂતના. જે વખતે પૂતના ભગવાનને મારવા માટેના વિચારથી આવે છે અને પયના બદલે ઝેર પીવડાવે છે, તો આ સમાજના સંતોએ કીધું કે હવે આ બકીને પૂતનાને તો નરક જ મળશે. પણ શું મળ્યું? લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કંબા દયાલું શરણમ વ્રજેમ, શરણમ વ્રજેમ. જે પદ માં યશોદાને ને દેવકીને શરીર પૂરું થયા પછી જે ધામ મળવાનો છે ને, એ ધામ યશોદા ને દેવકી પેલા ભગવાને પૂતનાને આપી દીધો. શું કામ? કે એને દૂધ પીવડાવવાનો ભાવ માં જેવો ભાવ કર્યો છે. અને ભાય કુભાય અલખયા નામ જપત મંગલ દિશ દસ, મંગલ દિશ દસ. એ ભાવ કે કુભાવ થી ભગવાન કૃષ્ણ તો એવું કહે છે કે મારા શરણમાં આવો બસ. એનો કોઈ આશ્રય કરે તો એ બધાના દુઃખને દૂર કરે છે. સુખદેવજીએ જેવો પરમાત્માના ગુણાનુવાદનો મહિમા સાંભળ્યો, ઊભા થઈ ગયા. શિષ્યોને કીધું આ શ્લોક કોણે ભણાવ્યો છે? અમારા ગુરુજીએ. આવા આજી શ્લોક છે કે આ તો સેમ્પલ છે, આનો ભંડાર તો અમારા ગુરુજી પાસે છે, તો અહીંયા જ મને શ્લોકો ભણાવો ને. શિષ્યોએ કીધું અમને આટલા જ આવડે છે, બે. તો જે સુખદેવજી જન્મતાની સાથે સંસારનો ત્યાગ કરીને જતા રહ્યા હતા, એ પાછા વ્યાસજી પાસે આવે છે. પિતાજી, એક દીકરાનો પિતા ઉપર અધિકાર હોય. મને તમારી સંપત્તિમાંથી ભાગ જોઈએ. હવે કલિયુગનો દીકરો હોય તો ભૌતિક સંસાધનો માંગે. વ્યાસજી એકવાર તો વિચાર્યો કે આને શું ભાગ જોઈતો હશે? આશ્રમ. વ્યાસજીએ કીધું કે સમયાપ્રાશ નામનો જે આશ્રમ છે, યાકુત અને દાન, જે લગ્ન વખતે દાન સંભળાવે ને, એ ધૂનપતિ, મારો બીજો કોઈ છે જ નહીં, બધું તને જે છે એ તારું જ છે બધું. પિતાજી, મને તમારી સંપત્તિ નથી જોઈતી, મને આશ્રમ નથી જોઈતો, મને આશ્રમનો વૈભવ નથી જોઈતો, મને વારસામાં તમારાથી ભાગવતનું જ્ઞાન જોઈએ છે, અને એ 18,000 શ્લોકોનું દાન મને કરો. કોઈ પણ રીતે સંતનો સંગ થઈ જાય એ મહત્વનું છે. સુખદેવજીને વ્યાસજીનો સંગ થયો અને ભાગવતજીનું જ્ઞાન એ બધું જ સુખદેવજીને ભણાવી દીધું. શૌનકાદિ ઋષિઓ પૂછે છે, મહારાજ, ભાગવતજીની કથા અને ભાગવતજીનું મહિમા તો તમે કીધું, પણ આ ભાગવતજીને સાંભળવા વાળા શ્રોતાની કથા મને ન કહી. અને શ્રોતાની કથા આપણને મહાભારતમાં લઈ જાય. યદા મૃધે કૌરવ સૃંજયાના, યદા મૃધે કૌરવ સૃંજયાના, વીરેશ્વતો વીરગતિં ગતેષુ, યદા મૃધે કૌરવ સૃંજયાના, વીરેશ્વતો વીરગતિં ગતેષુ. જે વખતે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે, બધા યોદ્ધાઓ હણાઈ ગયા છે, દુર્યોધનની સાથળ ભંગાયેલી, છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. વૃકોદર વેદ ગદાભિમર્શ,
હાથથી એને સાથળ ભાંગી નાખે, રુધિર વહે છે શરીરમાંથી, કર્મ યાદ આવે છે. ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, યદા મૃધે કૌરવ સૃંજયા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. અશ્વત્થામાને બાજુમાં બોલાવી કહે છે, થોડું પાણી લઈ આવો. અશ્વત્થામા પાણી પીવડાવે છે. પાણી પીવાની પણ શક્તિ નથી. અશ્વત્થામાને કીધું કે એક છેલ્લો મારો કામ કરીશ. શું? તું મારો ભાઈબંધ છે, એક કામ કરી દે. આ પાંડવોના 5 દીકરાઓ હજી જીવે છે, એને જો મારી દે ને તો મારો મૃત્યુ છે ને સુખપૂર્વક મારો મૃત્યુ થાય. વિચાર કરો, માણસના ગુણધર્મ હોય છે ને જે એ અંતિમ સમય સુધી છોડતા નથી. અરે ભાભા જે વડીલો હોય, વૃદ્ધો એકદમ ગરડા થઈ જાય, 85 વર્ષની અવસ્થા થઈ જાય, દેખાતું ન હોય, લાકડીના ટેકે માન ઊભા થઈ શકતા હોય, પણ ખાટલે બેઠા બેઠા અમતું કાંઈ વાક વગરનું, એ છોરા કૂતરાની લાકડી મારતો, પોતે ન કરી શકે તો છોકરા પોતરાઓના હાથે પણ કરાવે ખરો પાપ. કાંઈ નડતું ન હોય, એવડો મોટો આંગણો હોય, આટલી મોટી વાડી હોય, કૂતરા ગમે ત્યાં બેઠા હોય, કાંઈ ફરક ન પડે, પણ છેટેથી આજ્ઞા કરે. માણસની બુદ્ધિ છે ને એ અશુદ્ધ હોય ને તો અંતે પણ એના હાથે પાપ જ કરાવે. અશ્વત્થામાને કીધું કે જા તું એક કામ કરી આવ. અશ્વત્થામા ખડગ લઈને નીકળે છે રાત્રિના સમયમાં. પાંડવોને મારવાના બદલે આવે છે, પણ એમના શિશુઓ કક્ષમાં સૂતા છે, એમને મારી અને લઈ જાય છે. માથા લઈ અને અશ્વત્થામા આવે છે દુર્યોધન પાસે. પાંડવોને મેં મારી નાખ્યા. દુર્યોધનને એકવાર તો એટલો રાજીપો થયો ને કે આટલી બધી અક્ષૌહિણી સેના ખપી ગઈ. લગભગ 42 લાખ માણસો ઉપર એની સૈન્યમાં હતા. કેટલા? 42 લાખ માણસો. દુનિયાનો સૌથી મોટો યુદ્ધ આજ થયો હતો કે પોણા ભાગની આખી જે સૃષ્ટિની સંખ્યા હતી એ પોણા ભાગની પૂરી થઈ ગઈ હતી એક માણસના અભિમાન માટે. સૂચ્યાગ્રહ પ્રવક્ષ્યામિ, સોયની અણી રખાય એટલી જમીન પણ હું આપીશ. ક્યારેક ક્યારેક જતું કરવું, અને જતું કરવામાં બહુ મજા છે. સગા ભાઈ હોય, કાકાઈ ભાઈ હોય, પિતરાઈ ભાઈ હોય, અરે આપણા ગામનો હોય કોઈ માણસ, એની સાથે કંઈ નાતો હોય ને તો એને પણ થતું હોય ને એના હકનું એ આપી દેવું. આજે તો માણસો એ વડવાઓ કાંઈ ભૂલ કરી ગયા હોય, પહેલાં તો માણસો જે પાઘડીઓ પહેરીને ફરતા ને આપણા, એ સાદા રૂમાલવાળા હતા, પણ એટલા નિષ્ઠાવાન હતા ને, ખાલી કહી દેતા કરશન તો કે જમીન દેની હોય. અને પછી એ કરશનભાઈને એટલો વિશ્વાસ હોય ને કે કદાચ એમની સહી નહીં લઉં, કોઈ કાગળ ઉપર સહી નહીં કરાવું તો એ ફરશે નહીં. અને આજે એના દીકરાઓને, પૌતરાઓને, વડીલોએ પૈસા લઈ લીધા હોય, થતું હોય એ સમયનું બધું લઈ લીધું હોય, પણ હવે એના પોતરાઓ આવે ને અમારા વડીલોએ ભૂલ કરી છે, ભાઈ, કાકા, મોટા બાપા સહી કરી દો ને હવે, ત્યારે મોટા બાપા મોઢું બદલાવે. પણ એક વાત યાદ રાખજો, એ ભૂમિ ઉપર આપણે કાયમ રહેવાના નથી.
खाक में खपी जाना रे बंदे, माटी में मिल जाना, मत करो अभिमान एक दिन पवन से उड़ जाना। कोई पण वस्तु તમને બચાવી નહીં શકે। ઝીણા પહેરો તમે જાડા પહેરો, પહેરો મલમલ સાચા, ગમે તેવો બચાવ કરો તમે। એ બુલેટ પ્રૂફ જાકીર પેકીર પહેરી અને ફરતા હો કે આમાંથી તો ગોળી નહીં આવે, કોઈ ગોળી પણ આપણને મારી નહીં શકે, પણ ખબર નથી પડતી ક્યારે જવું પડે। કોઈકના હકનું આપણે દબાવીએ ને તો એ મહાભારત થવાની જ છે અને સ્થિતિ આવી જ થવાની છે। હજી મરતા મરતા પણ પાંડવોના મરવાના સમાચાર સાંભળીને રાજી થાય છે દુર્યોધન, પણ પછી તરત જ ખબર પડી કે જેના માટે 42 લાખ માણસો ખપી ગયા છે મારવા માટે, અને એમના શરીરમાં ક્યાંય લોહીનો એક નાનો ક્યાંય ધબ્બો નથી લાગ્યો, એને આ અશ્વત્થામાં આટલી વારમાં મરી આવ્યો। તરત જ પ્રમાણ માંગ્યું કે આ પાંડવોને મારી આવ્યો છે, એનો પ્રમાણ શું, કે તું કે એમ પ્રમાણ આપું તને। અશ્વત્થામાએ કીધું, સામે શીલા બતાવીને આંગળી ચીંધીને કીધું કે આના ઉપર માથા પછાડ, અને એમાંથી જો ભીમસેનનો માથો હશે તો શીલા તૂટી પડશે પણ માથો નહીં બંગાય। અને બરાબર એ વખતે એક એક માથા ત્યાં ઘોડે છે, જેમ કોઈ હાથી ચીબડા ઉપર પગ મૂકે ને એ ચીબડાની હાલત થાય ને એવી બધા માથાની હાલત થઈ। પણ આ બાજુ દ્રૌપદી જ્યારે કક્ષમાં વહેલી સવારે આવે છે, માતા શિશુના નિધનમ શ્રુતાનામ નિસમ્ય ઘોરમ પરિતપ્યમાના। જે દીકરાઓ માટે અવનવા સપના સેવાતા ને એમના માથા વગરના ધડ જોયા દ્રૌપદીએ। તત્રારુદત્વા સ્યકકારુદાક્ષી તામ સાંત્વયન્ના દકિરીટમાલી। માં દ્રૌપદી રડે છે 5 બાળકોને જોઈને, માથા વગરના ધડ જોઈ દ્રૌપદી જ્યારે રડે છે ત્યારે વનમાલી ભગવાન કિરીટ મુકુટમાલી ભગવાન શ્રી કૃષ્ણ આવીને સમજાવે છે, સાંત્વના આપે છે। તદા સુચસ્તે પ્રવ્રજામિ ભદ્રે, હે કલ્યાણકારી માતા, તારી સહન શક્તિ તો એટલી છે કે તારા વડીલોની સામે તારી ભર સભામાં લાજ ઉતારીને એ વખતે પણ તું ધૈર્યપૂર્વક, કોઈ આશરો ન હોવા છતાં પણ તે તારા ધૈર્યને ગુમાવ્યો નતો। અને દ્રૌપદીના ધૈર્યને પણ શું વાતો કરવી ભાઈ। અર્જુનને સમાચાર મળ્યા અને પ્રતિજ્ઞા લઈ લીધી, સૂર્યાસ્ત પહેલા આ શત્રુને મારું નહીં ત્યાં સુધી, અને જો એને ના મારું તો હું અગ્નિમાં મારા શરીરને પૂરું કરી નાખીશ। પ્રતિજ્ઞા લઈ અશ્વત્થામાની ખબર પડી, દોડે છે, અશ્વત્થામાને બાંધી અને પશુની જેમ લઈ આવે છે। આગળ પ્રેષિત કરીને દ્રૌપદીને સોંપવામાં આવ્યો કે આ બ્રાહ્મણને તું બોલે એ દંડ કરી, અમે તું કહે એ દંડ આપીએ। ત્યારે દ્રૌપદી શું કહે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ। એ અર્જુન, તને શરમ નથી આવતી કે જેના પિતાએ તને ગાંડીવની વિદ્યા આપી એના દીકરા, ગુરુનો દીકરો ગુરુ જ કહેવાય, એ બ્રાહ્મણના દીકરાને, એ ગુરુને તને આમ પશુવત ઢસેડવામાં શરમ નથી થતી? સામે ઠપકો આપ્યો। દીકરાઓને મરવાનું જે દુઃખ હતું ને, શોક હતો ને, ભૂલાઈ ગયું। બ્રાહ્મણની અવગણા થઈ, એ વિવેક ધર્મ એને યાદ આવ્યો। દ્રૌપદી એને
મનાઈ કરી, આને દુઃખ ના આપો, કારણ કે એ બ્રાહ્મણ છે. પછી તો અર્જુનની પ્રતિજ્ઞા હતી. અર્જુને કીધું આને છોડી દો, દ્રૌપદીએ કીધું છોડી દો, સહદેવે કીધું છોડી દો, પણ ભીમે કીધું કે હું નહીં છોડું, તમે એને છોડી દો, પછી મારો હું જાણું ને એ જાણે. કેમ કે તમે છોડી દેશો એટલે તમારું કામ તો પૂરું થયું, અને હું એને વારીશ તો એનો પાપ મારા ઉપર લાગવાનો છે, તમને લાગવાનો નથી. પણ હું એને નહીં છોડું કોઈ પણ સંજોગ. યુધિષ્ઠિરે કીધું, ભીમ શાંતિ રાખ, ભગવાન જ્યાં સુધી ઊભા છે ને ત્યાં સુધી આપણને આનો નિર્ણય લેવાની જરૂર નથી. અને ભગવાન પાસે પૂછવા જાય, અને ભગવાને પણ બે વાતો કરી, એક નિર્ણય ન આપ્યો. બ્રહ્મ બંધુર ન હંતવ્યમ, પહેલા તો કીધું કે બ્રહ્મ બંધુર ન હંતવ્યમ, બ્રાહ્મણને મારવું નહીં એવું કીધું એક શ્લોકના પદમાં. પછી તરત જ ખબર પડી રાવણના આખા ખાનદાનને મેં પૂરું કરી નાખ્યું તો રામ અવતારમાં. એ બ્રાહ્મણ જ હતો, બીજો કોઈ નહીં. અને તરત યાદ આવ્યો એટલે શ્લોકનો બીજો પદ તરત બદલી ગયો. બ્રહ્મ બંધુર ન હંતવ્યમ આતતાઈ વધારહણમ. જો આતતાઈ હોય, બ્રાહ્મણનો દીકરો પણ આતંકવાદી હોય તો એને ભડાકે દેવી જોઈએ, મારી જ દેવું જોઈએ. એને કોઈ પણ નહીં, એને બચાવ, એને સંરક્ષણ કોઈ પણ નહીં. કોઈનો પણ દીકરો હોય આતતાઈ. હવે આતતાઈના ઘણા બધા લક્ષણો છે. કોઈના ઘરમાં આગ લગાડે એ પેલો આતતાઈ. આગ લગાડે એટલે દિવાસળીથી જ લગાડે એ નહીં, બમ નાખે તો એ. પાછા વળી તમે એની કલ્પના પાછી અલગ કરશો કે હવે આતંકવાદીઓ તો બમ નાખે છે, એ ક્યાં સળગાવે છે. પણ આતતાઈના મહાભારતમાં લક્ષણો કીધા છે. જે બીજાના ઘરમાં આગ ચાંપે, સૂતેલા માણસને કોઈ મારી નાખે, કોઈ સ્ત્રીની ઇજ્જત લૂંટે, કોઈ બાળકોને મારી નાખે, કોઈ વિદ્યાર્થીઓને મારે, કોઈ સંત ઉપર હાથ ચલાવે, કોઈ ધર્મસ્થાનને હાનિ પહોંચાડે, આ બધાને આતતાઈ કીધા છે. આપણી દ્રષ્ટિમાં એક આતતાઈ આતંકવાદી બચ્યા છે, જે બમ નાખે ને ગોળીઓથી. અને આજે સમય પણ એવો છે, પણ હવે લાગે છે કંઈક સમય સુધર્યું છે. જ્યારથી ભગવાન રામની અયોધ્યામાં સ્થાપના થઈ એના પછી કંઈક સમય સુધરતો દેખાય છે. કારણ કે એ દુઃખની વાત હતી, 500 વર્ષ આખા પૂરા થઈ ગયા ત્યાં સુધી આપણે બધા જાવ જલાડીવાળા બંગલામાં રહેતા, અને આપણા ઉપાસ્ય દેવ રામ એ ઝોપડીમાં રહેતા. પણ કોઈક સંતને પૂછ્યું કે આ જગતમાં ભગવાન આવે છે તો કઈ રીતે? તો કીધું કે ભગવાન આવે છે ને તો એ સામાન્ય કોઈ માણસનું રૂપ લઈને જ આવે છે, અને રૂપ લઈને આવે છે તો કામ કેવા કરે કે રામને ગમે એવા કામ કરે, એ ભગવાનનો સાચો રૂપ. તો આ પૃથ્વી ઉપર એ યોગી જેવા મહાત્માઓ જેમણે વિચાર્યો કે આ સમાજને મારી જરૂર છે, આશ્રમને નહીં, એવું વિચાર કરીને એણે રાજનીતિમાં ધર્મની સ્થાપના કરી. નહીં તો રાજનીતિમાં ધર્મ હોય જ નહીં, ધર્મ એકદમ નેવે મૂકીને જ પછી રાજનીતિ થતી. પણ યોગી આવ્યા ત્યારથી રાજનીતિમાં ધર્મ લઈ આવ્યા, અને રાજનીતિમાં એવો ધર્મ કે લાંબો કોઈ ન્યાય જ નહીં, તરત પૂરું, ગુનો કરે એટલે પૂરું. અરે ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં હું 7, 8, 9 એ સમયગાળામાં હતો. તો એ સમયમાં અમુક એરિયાઓ તો સમૂરા હિન્દુઓ માટે બંધ થઈ ગયેલા હતા કે એ એરિયામાં હિન્દુઓ કોઈ જઈ જ ન શકે. પણ આજે તમે વટથી હિન્દુઓ આખા યુપીમાં આમ ફરી આવે ને, ક્યાંય તમને કોઈ ઊંડી આંચ ના આવે. આ એક ભારતના સંન્યાસીનું કામ છે. અને આપણે મા ભારતીને પ્રાર્થના કરીએ કે બહુ જલ્દી આખા ભારતનો રાજ છે ને એક સંન્યાસીના હાથમાં આવે. તો સંન્યાસી એક રાજવી હશે ને તો આખા સમાજમાંથી અને આખા દેશમાંથી
આવા અસુરોનો નાશ કરશે. તો આજે મહાભારતી સુખી થઈ છે. શું કામ? કે ભગવાન રામની સ્થાપના થઈ. અને એ સમયના ઓહો જેને જેને પણ એ જ પંગતમાં બેસી અને પ્રસાદ લીધો ત્યારે ખબર પડી ગઈ અન્ય દેશોને, અને થરથર કાપે છે. રામની સ્થાપના થઈ પછી બધા દેશો થરથર કાપે છે કે જે સમાજ જ્ઞાતિઓની આ વાળાને દૂર કરી શકે છે એ આ દુનિયામાંથી આપણા દેશોનો નકશો પણ જલ્દી બહુ મટાવી નાખશે, કાંઈ ખબર નહીં પડે. તો એ જે સમાજ છે એ સમાજમાં ઊંચ નીચના ભાવો જે હતા, અને મારા ભાઈ બહેન રામનું કામ જ એ હતું. સૌથી પહેલો એ જ તો કામ કર્યું ભગવાન રામે. એ અયોધ્યાથી નીકળ્યા વનવાસમાં તો નિષાદ રાજને મળે. કેવો માણસ? વનવાસી માણસ. વનવાસીઓને આપણી જરૂર છે. ગયા વર્ષે કથા થઈ ને પૂજ્ય મોરારી બાપુની ત્યાં વનવાસી ક્ષેત્રમાં. એનાથી પહેલા વનવાસીઓ માટે બહુ મોટું આયોજન થયેલું, અને આપણે સ્વીકારવાનું ભૂલી ગયા છીએ. એટલે જ આ વિટંબનાઓ સમાજમાં, દેશમાં, રાષ્ટ્રમાં ઊભી થઈ છે. હવે કાંઈ ગુનો કરે એટલે આપણે સીધો એને આપણો ભાઈ નહીં હિન્દુ જ મટાવી દઈએ કે તે આ ભૂલ કરી છે એટલે તું અમારા સમાજનો માણસ જ નથી, નીકળી જાય અહીંયાથી. પણ આ કથાઓના માધ્યમથી પાછો એવો કામ થયો કે વનવાસમાં રહેતા સામાન્ય માણસોને પણ પાછો હિન્દુ તરીકે સ્વીકારવામાં આવ્યો, અને એ વનવાસમાં રહેતા વ્યક્તિઓને પણ એ પણ તિલક ધારણ કરી શકે, એ પણ રામની પૂજા કરી શકે. એ વનવાસી બંધુઓ પણ અહીંયા આવી અને આપણા ભેગા જ બેસીને કથા સાંભળી શકે અને ભગવાન રામનો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા સમાજમાં સ્થાપિત થઈ. ક્યારે? જ્યારે અયોધ્યામાં ભગવાન રામનો બેસણા થયા ત્યારે. એકવાર જાજો બધા અયોધ્યામાં ગયા છો? કેટલા જણા ગયા છો? અને માવડીઓ તમે તો ખાસ જાજો અયોધ્યામાં, ખાસ જાજો. કારણ કે મર્યાદાના સર્વોત્તમ કોઈ પુરુષ હોય તો રામ છે. એટલે રામના દર્શન કરવા આપણું અહોભાગ્ય છે. એટલે ભગવાને શક્તિ સામર્થ્ય આપ્યું હોય તો જાજો. અને હું તો ત્યાં સુધીની છૂટ આપું છું કે કોઈ સમાજમાં એવો માણસ દેખાય ને તમને કે પોતાની ટિકિટ ખર્ચી ન જતો હોય તો આ વ્યાસપીઠની સાક્ષીએ હું તમને કહું છું કે હું ટિકિટ કઢાવી આપીશ. પણ એવો કોઈ માણસ હોય તો મને કહેજો, આપણે અયોધ્યાના દર્શન એને કરાવવા. તો ભગવાન શ્રી રામ નાનામાં નાના માણસને સ્વીકાર્યો. એ ગુણ, એ કર્મ આપણામાં પણ સ્થાપિત થવું જોઈએ. તો આપણે વાત કરીએ છીએ બ્રહ્મબંધુર હંતવ્યમ. કૃષ્ણે કીધું આતતા વધારણમ, આતંકવાદીઓ દૂર થાય. આજની સરકાર એની પાસે અનેક આપણી કલ્પનાઓ છે, ભાવનાઓ છે. એ સમય અવસરે બધી પૂરી થશે જ. પણ આ મોટામાં મોટી જે કલ્પના આપણી હતી ભારત દેશની એ પૂરી થઈ, એ આપણા અહોભાગ્ય છે. અને અમે તો નિધિ એકત્રીકરણમાં સંઘના માધ્યમે જોડાયેલા હતા. શામરાભાઈ અમને એવી અનેક વડીલ માતાઓ મળી કે જે સાવ કાળી મજૂરી કરે, એકદમ મજૂરી કરે ને એનાથી એને 250 કે 300 રૂપિયા એને ઘરમાં આવે. હવે 250 ને 300 રૂપિયામાં આજના સમયમાં શું થાય? 100 રૂપિયાનો તો શાક જોઈએ છે ખાલી કાચું. હવે એ શાક ખાલી કાચું તો ખવાય નહીં, એને બનાવવા માટે કેટલું બધું જોઈએ. પણ એ 250 ને 300 રૂપિયા કમાવાવાળી એ વૃદ્ધાઓ એ ટંક ખોલીને એટલા દબાયેલા રૂપિયા, અને એ દબાયેલા રૂપિયામાંથી પણ આપણને આમ વિચારીએ ને તો શરમ થાય, એ પ્રકાર સંકોચ થાય કે આવી પરિસ્થિતિ. પણ છતાં એ સ્ત્રીને, એ માતાને રામ પ્રત્યે કેટલી અડગ શ્રદ્ધા હશે કે ઘરમાં જઈ અને એક વૃદ્ધા તો મારા જીવનની સાક્ષી, ખાલી એના ટંકમાંથી 31 રૂપિયા નીકળ્યા ને 31 રૂપિયામાંથી 1 રૂપિયો એને રાખ્યો નહીં. ઘરમાં 31 રૂપિયા સિવાય રૂપિયો જ નહીં. પણ 31 રૂપિયા નિધિમાં આપીને એને એમ કીધું
કે આજ મારા રામનો મંદિર બને છે ને તો આ 31 રૂપિયા ત્યાં પહોંચાડી દેજો, કારણ કે રામનો મંદિર આજે બની જશે ને તો મારો કામ થઈ જશે. આવી ભાવનાઓ સમાજમાંથી આપને જોવા મળી. આખો સમાજ એટલો બધો ઉત્સાહભેર. અને મારા ભાઈ બહેન એ અવસરમાં જે હતા એ બધાને ખબર છે. જરપરામાં 22 તારીખ હતી ને, 22 તારીખના જે ભગવાન શ્રી રામના ભવ્ય એ પ્રતિષ્ઠાનો ઉત્સવ, અને એ ઉત્સવનો જે જરપરામાં ઉત્સાહ હતો ને એ મને લાગે છે હવે આપણે 50-100 વર્ષ જે જીવશું ને એટલો ઉત્સાહ આજ સુધી મેં જોયું નથી. એટલો ઉત્સાહ હતો માણસો. તો ભગવાન શ્રી રામ નું પ્રાગટ્ય એ આપણા માટે અહોભાગની વાત છે. અને સગી આંખે આપણે જોઈએ છીએ એ 500 વર્ષથી 4.5 લાખ માણસો જેટલા તો આપણે લખેલા હોય ને એવા માણસોએ બલિદાન આપ્યા છે આના માટે. તો એવા માણસોએ જે બલિદાન આપ્યા હતા એમને સગી આંખે કદાચ રામના દર્શન નથી થયા, પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને પોતાની આંખે આજે રામને જોવા મળ્યું છે એ જ સ્થાન ઉપર. તો આપણા અહોભાગ્ય છે. પણ બ્રહ્મ બંધુર્ન હંતવ્યમ આતતાય વધારહણમ. આતતાય હોય તો એને મારી નાખો. કહેવાય છે કે દ્રૌપદીને પૂછવામાં આવ્યો શું કરવું આને. દ્રૌપદીએ કીધું કે એને જીવનદાન આપી દો. પણ અશ્વત્થામાને છોડી દેવામાં આવે છે. એ જ અશ્વત્થામા વિચારે છે કે હવે પાંડવોના દીકરાઓને તો મારી નાખ્યા, હવે એક વારસદાર ઉત્તરાના ગર્ભમાં જીવે છે એને મારી નાખું તો પાંડવ વંશ જ આખો ખતમ થઈ જાય, પૂરું થઈ જાય. અને એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાન વિષ્ણુ રાત થઈ અને એનું રક્ષણ કરે છે. અંગૂઠા જેવું સ્વરૂપ ભગવાનનું એને માતૃ ઉદરમાં દેખાણો. ભગવાનનું સ્વરૂપ જોઈ જે બ્રહ્માસ્ત્રનો ભય હતો એનાથી મુક્ત થઈ ગયા. ઉત્તરા ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. હે જગતના પતિ મારું રક્ષણ કરો. શું કામ? કે એને ખબર હતી કે આ સમાજમાં જગતમાં જ્યારે જ્યારે આફત પડે છે, દ્રૌપદીથી એને સમજ્યું હતું કે આ જગતમાં કોઈ બચાવવા ના આવે ત્યારે ભગવાન કૃષ્ણ જ બચાવવા આવશે. દ્રૌપદીએ પોતાની સાસુ કુંતા માતા પાસેથી એને સાંભળ્યું હતું કે આ જગતમાં કોઈ ન બચાવે ને ત્યારે ભગવાન જ બચાવે આવે છે. કારણ કે ભર સભામાં એ આફત આવીને ત્યારે એ જ સારી હે કે નારી હે. દુશાસનને ખબર ન પડી કે આ સાડી છે કે નારી છે. 999 ચીર પૂર્યા. એ સમયે ભગવાન જ મને બચાવવા આવ્યા હતા. એ વચનો આજે ઉત્તરાને યાદ આવ્યા. ભગવાન એનું રક્ષણ કર્યો. એ બાળકનું પ્રાદુર્ભાવ થાય છે. પરીક્ષિત રાજાનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. પરીક્ષિતના જન્મ અને કર્મની કથા કહી બ્રાહ્મણો દ્વારા એના પુણ્યવાચન થયા છે. બ્રાહ્મણો બધા જ વખાણ કરે છે, પણ એક તક્ષક નાગના કરડવાથી આનું મૃત્યુ થશે એ વાત જ્યારે કહી, પણ બ્રાહ્મણોએ કીધું, હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમે નિશ્ચિંત રહો, કારણ કે એનો ઉપાય પણ એ જ કરી લેશે. ગંગાના કિનારે જઈ અને પોતાના મોક્ષનું ઉપાય પણ એ જ કરશે. પછી ભગવાન પાંડવોને રાજસત્તા આપીને નીકળે છે. કુંતા આગળ આવે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. હે પ્રકૃતિને ચલાવવા વાળા પરમ ઈશ્વર, હું તમને વિનંતી કરવા માંગુ છું. શું? વિપદહનંતુ રહસસ્વ તત્ર તત્ર જગદગુરુ. હું જ્યાં જગતમાં જાઉં ત્યાં મારા માટે દુઃખ હોવું જોઈએ. શું કામ? સુખ કે માથે સીલ પડે જો રામ હૃદય સે જાય, और बलिहारी वा दुख जिन पल पल नाम जपा. એ દુઃખ સારું જેના માટે, જે દુઃખ આવ્યા પછી ભગવાનનું નામ લેવાય. એ સુખ સારું નહીં જેમાં પરમાત્મા ભૂલી જાય. તો મને જ્યારે જ્યારે હું જોઉં, જ્યાં જ્યાં જોઉં ત્યાં મને કષ્ટ મળવો જોઈએ. કુંતાએ વિનંતી કરી. ભગવાન કુંતાની પ્રાર્થના સાંભળે છે. ધર્મરાજ આદિ બધા પાંડવો વિનંતી કરે છે, ભગવાન રોકાઈ જાઓ. ભગવાન રોકાણા છે, પણ કોના માટે? ગંગાજી કા તટ હો, યમુના કા બંસી બટ હો,
मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. એ સમયની પ્રતિજ્ઞાનું વચન. હું તમારી પાસેથી કાંઈ નથી માંગતો, પણ મારા અંતિમ સમયને તમે સંભાળજો. જબ કંઠ પ્રાણ આए, કોઈ રોગ ના સતાए, यम दर्शना दिखाए, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. અને અહીંયા મહાભારતની અદ્ભુત સ્તુતિ ભીષ્મ મહારાજ સ્તુતિ કરે છે, એની કથા કહી, ભગવાનનો સ્વરૂપ જોઈ ભીષ્મ નિશ્ચિંત થયા કે હવે મારે કાંઈ કરવા પણ રહ્યું નથી. ભગવાનના દર્શન થઈ ગયા છેલ્લે છેલ્લે. ભીષ્મ પિતામહ પોતાના વચનથી કહે છે, હે પ્રભુ, છેલ્લા સમયે મારી એક ઈચ્છા છે, મારી દીકરી તમારી સાથે પરણાવવા ઈચ્છું છું. બધાએ વિચાર કર્યો કે આ બ્રહ્મચારીની દીકરી ક્યાંથી? ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે બેટા, ખોટા સંકોચમાં ન પડો, હું મારી બુદ્ધિ રૂપી દીકરી એ ભગવાનને પરણાવવા ઈચ્છું છું. કારણ કે આના જેવો યોગ્ય વર હવે બીજે ક્યાંય મને નહીં મળે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ, સ્વસુખમુપગતે ક્વચિન વિહર્તુ, પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. અને દિવ્ય 11 શ્લોકોમાં ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી પોતાની બુદ્ધિરૂપી કન્યા પરમાત્માને સ્વીકારવા માટે તૈયાર થયા. જોત જોતામાં અનેક વ્યક્તિઓ જોવે છે, એ દ્રષ્ટિએ અનેક મહાપુરુષો ભેગા થયા છે, અને બરાબર ભીષ્મ પિતામહની જ્યોતિ નીકળી અને ભગવાનમાં સમાઈ ગઈ છે. ભીષ્મ પિતામહને મોક્ષ આપે છે ભગવાન. એની કથા કહી પછી પરમાત્મા પાંડવો સાથે એના અંતિમ કર્મો કરાવે છે. ત્યારબાદ ભગવાન વિદાય લઈએ. આ બાજુ પાંડવો પણ હવે રાજસત્તાના મોહથી થાક્યા છે. વિદુરજી આવે છે અને ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને સમજાવે છે, સાથે લઈ જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મનો બોધ આપ્યો છે. આ બાજુ અર્જુન પાછા આવે ને અર્જુન વિષાદ સાથે આવ્યા છે, એટલે પૂછ્યું કે તને શું થયું છે? ભગવાનના સ્વધામની કથા કહી. રાજ્ય સત્તા પાંડવોનું ત્યાગ કરી રાજ્ય સત્તાનું હેમાળે હાડ ગાળવા માટે નીકળી જાય. પરીક્ષિતને રાજ્ય સોંપાણું. પરીક્ષિતજી મહારાજ ધર્મવાદી વ્યક્તિ, ધર્મ માટે પોતાનું પ્રાણ આપી દે એવો માણસ, પણ એક દિવસ મોટી સેના લઈને જંગલમાં જાય છે. ત્યાં એણે કલીને જોયું. અધર્મ વ્યાપવાનો સમય થઈ ગયો છે, કારણ કે ભગવાન જતા રહ્યા છે. એને અંકુશમાં રાખવા માટે મારા દેશમાંથી નીકળી જાય એમ કહ્યું. ત્યારે એ કલીએ કીધું કે મહારાજ, આ પૃથ્વી ઉપર જ્યાં જોવું ત્યાં તમારું જ રાજ્ય છે, મારે જવું ક્યાં? ત્યારે સ્થાન આપવામાં આવ્યા એને. જે સ્થાન એને રહેવા માટેના ઠેકાણો હતા. જા દ્યુતઃ પાનમ સ્ત્રિયસ્તુનાં, એક જ્યાં જુગાર રમાતી હોય ત્યાં જાજે. એટલે કલિયુગ ક્યાં છે? રમો છો? નથી રમતા? કોઈ નથી રમતા ને?
અરે ના તો કયો, નહીં તો મને એવું થશે કે તમે રમો છો ને શરમમાં કહી નથી શકતા. ન રમવું જોઈએ. શું કામ? આ રાજપાઠ બધું એનાથી જ ગયું, જુગારથી. દ્યુતપાનમ સ્ત્રીયસ્તુણામ, કીધું કે જ્યાં જુગાર રમાતી હોય, દ્યુતપાનમ, જ્યાં પાન થતું હોય, મદેરાનું પાન, એ તો આપણે કોઈ કરતા નથી એટલે એની ચિંતા જ નથી કલયુગ આવવાની. પછી ત્રીજું કીધું કે જ્યાં વ્યભિચાર થતો હોય અને જ્યાં અધર્મ થતું હોય એ સ્થાનોમાં તારે રહેવું, અન્ય સ્થાનોમાં ક્યાંય રહેવું નહીં. છતાં પણ યાચના કરી કે મને આટલા ઠેકાણો ઓછા પડશે, ત્યારે અનિતિના સોનામાં પણ તારે રહેવું. આવું પાંચમું સ્થાન આપ્યો. એક દિવસ રાજા ઈ જ ભીમસેન જ્યારે જરાસંધ પાસેથી છીનવીને એના દીકરા પાસેથી મુકુટ લઈ આવે છે, એ જ મુકુટ માથે આવ્યો અને બુદ્ધિ બગડી અને શૃંગી ઋષિના દીકરા શમીકના લીધે એને શ્રાપ લાગુ પડ્યો. અને શ્રાપ એવું મળે છે કે ઇતિલંઘિત મર્યાદા, આ જે મર્યાદાનો તે ભંગ કર્યો છે એના માટે તારે આજથી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થશે. અને આ સાંભળી અને ગંગાજીના કિનારે જઈ સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, साधु पुरुष के संग लाग रे तेरी अच्छी बनेगी. સંતનો આશ્રય કરવા માટે નીકળી જાય છે. આખા ભૂમંડળમાં જાહેરાત થઈ જાય છે રાજાને 7મા દિવસે મરવાનું છે, એમાંથી કોઈ બચાવી શકે એવો વિરલો હોય. ભરસભામાં સાધુઓ ગોઠવાઈ ગયા છે. વ્યાસપીઠ છે, વ્યાસપીઠ વચ્ચેથી એક પરમહંસ નીકળે છે અને સીધા જઈને વ્યાસપીઠ ઉપર બેસી જાય. કોઈકે કીધું કે તા તને ખબર છે કે આના ઉપર કોણ બેસે? તારો પિતા વ્યાસ નીચે બેઠો છે, તારો દાદા પારાશર્ય નીચે બેઠા છે, તું શું કામ ઉપર બેસી ગયો છે? એને કીધું કે આ વ્યાસપીઠ ઉપર બેસવાની શરત શું છે કે આ રાજાને 7મા દિવસે મોક્ષ આપવાનો છે. સુખદેવજીએ કીધું કે ભારતના સંત હજી ગરીબ નથી થયા, ભારતના સંતમાં એ તાકાત છે કે 7મા દિવસે નહીં, 7 દિવસમાં તો હું એક દિવસમાં 7 વખત મુક્તિના દર્શન કરાવીશ. અને એ વિરલા સંત સુખદેવજી પુનઃ આવી અને વ્યાસ બન્યા અને રાજા પરીક્ષિતે શ્રોતા બન્યા. અને અહીંયાથી ભાગવતજીની જે યાત્રા છે શરૂ થઈ. એ યાત્રા શરૂ થાય એની ભવ્ય કથા, દિવ્ય કથા એ આવતીકાલે આપણે કરશું. અત્યારનો સમય એક કડી ખાલી ગાય અને ત્યાં સુધી યજમાનો તૈયાર થાય. સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. શેળા પરિવારના આમંત્રણને માન આપી અને આપણા સમાજના ભગત મંગલ ભગત, જેને મોરારી બાપુને યાદ કરવું પડે, આપણે ગર્વ લેવું જોઈએ ભાઈ. લાખોની મેદનીને સંબોધિત કરતા એ મોરારી બાપુ પણ એમને યાદ કરે. તો એવા મંગલ ભગત, અન્ય બધા સમાજના વડીલો, આપ સૌ પધાર્યા છો. તો વ્યાસપીઠથી સ્વ સવરાજ મેઘરાજ શેળા અને સ્વ નારાયણ મેઘરાજ શેળા પરિવાર તરફથી આપ સૌનું હું સ્વાગત કરું છું. અને પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. અને પાછી વ્યવસ્થા એ બહુ સારી છે. ભરપેટ ખાજો, કોઈ ભૂખ્યા રહેતા નહીં. પાછું બપોરે આવવાનું હોય તો આપણે થોડા ભૂખ્યા રહીએ કે હવે બપોરે વળી 3 વાગે બેસવું પડશે, એવું કાંઈ છે નહીં. એક જ સત્રની કથા, 1 વાગે ભરપેટ બધા પ્રસાદ લઈ અને પછી આપણે જ્યાં પોરો ખાવો હોય ત્યાં, બપોર ગાળવી હોય ત્યાં ગાળજો, બરોબર? अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी, संतन के संग राग रे तेरी अच्छी बनेगी. ओ संतन के
संग लाग रे अच्छी बने। कौनी कौनी बनी? ध्रुव की बन गई, प्रहलाद की बन गई, ध्रुव की बन गई, प्रहलाद की बन गई, ध्रुव की बन गई, प्रहलाद की बन गई, ध्रुव की बन गई, प्रहलाद की बन गई। हरि कीर्तन में लाग रे तेरी अच्छी बनेगी। हरि सुमिरन आधार रे तेरी अच्छी बनेगी। हरि सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। हरि सुमिरन में लाग रे तेरी अच्छी बनेगी। અને ભગવાનને લગાડીએ હાથ એ રસિકોનું થા રાધે વર કુંજ વિહારી આરો શ્રી વરધારી राधे वर बिहारी आरो श्री वरदारी। दरिया लीला सुका मेवा कुंजा जाम्बू बरफी पेड़ा नीला सोहा मेवा कुंजा जांबू पर की पेड़ा। गलियों डोल पियो ब्रज बिहारी तारो श्री गिरी वरधारी राधे वर बिहारी आरो श्री गिरि वरदारी। भोग छपन व्यंजन छत्रे आचार्य धार गणंते भोग छपन व्यंजन छत्री आचार्य धार गणंती। यमो युग से मंगलकारी यारो श्री गिरी वरधारी राधे वर बिहारी आरो श्री गिरि वरदारी। श्री राधे शिवम सा जल यमुना गिरिवर जारे आसमाने जाऊं बलिहारे जल जमुनादिनी करी जारी आसमाने जाऊं तुम्हारी। मुझे मेलो पाम जो पामी आरो गिरी वरदारी राधे वर बिहारी आरो श्री गिरि वरदारी। महाप्रसाद महिमा धारी लेवा की पदार्थ चारी महाप्रसाद मई महाभारी लेवाती पदार्थ चारी। तेरा लिखा नाथ बलिहारी आरो गिरी वरदारी रोजाए राधिका दास बलिहारी आरो श्री गिरि वरदारी। राधे वर कुंज बिहारी आरो श्री गिरी वरदारी राधे वर बिहारी आरो श्री गिरि वरदारी। आरो श्री गिरी वरदारी ओ आरो श्री गिरि वरदारी। કૃષ્ણ કનૈયા લાલ की जय। ફરીથી એક આપને સૂચના અને આમંત્રણ આપી દઉં આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય દિવસ છે કૃષ્ણ જન્મોત્સવ તો બરાબર એક જ સત્રની કથા છે એટલે 12 સવા 12 વાગે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મહોત્સવ
શેડા પરિવારના આંગણે ભાવ અને ઉત્સાહ સાથે ઉજવશું. તો સૌ સ્નેહીજનો, બાંધવજનો બધા ફરીથી આવતીકાલે પધારશો. અને આવતીકાલે 3:30 વાગે બપોર પછી એ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પરિવારે રાસોત્સવનું આયોજન કર્યું છે. તો એમાં પણ સૌ પરિવારજનો જોડાય એનું પણ આપ સૌને આમંત્રણ છે. ભગવાન કૃષ્ણ પરમાત્માની ત્રીજા દિવસની કરી આરતી. આરતી ઉતારી પ્રભુ જાઉં બલિહારી, આરતી ઉતારી પ્રભુ જાઉં વારી વારી. અખંડ દીપક કરે કુમ કુમ થાળી, અખંડ દીપક કરે કુમ કુમ થાળી. ચિત્તનો ચંદન છોડ્યો, જ્ઞાનનો મેં ગ્રત પૂર્યો. કપટ કપાસ બધી આરતી ઉતારી, કપટ કપાસ બધી આરતી ઉતારી. અખંડ દીપક કરે કુમ કુમ થાળી. નિર્મલ જલ જારી સમતા શીતળ વારી. ભક્તિ પ્રભુજી તારી અતિ સુખકારી, ભક્તિ પ્રભુજી તારી અતિ સુખકારી. અરે નિર્મિત હું તારો વાલા, તું છો મારો નિર્માતા. ઓ નિર્મિત હું તારો વાલા, તું છો મારો નિર્માતા. ચંદુ તારા ગુણ ગાતા પદરજદારી, ચંદુ ભા તારા ગુણ ગાતા પદરજદારી. અખંડ દીપક કરે કુમ કુમ થાળી, અખંડ દીપક કરે કુમ કુમ થાળી. ભરપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા સનિધમ હૃદયારવિંદે, ભવં ભવાની સહિતમ નમામિ. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જવાનો કરે પ્રદક્ષિણા ત્યાં સુધી 2 મિનિટ માટે. રાધે રાધે રટલે ઓ મનવા, રાધે રાધે રટલે. રાધે રાધે રટલે ઓ મનવા, રાધે રાધે રટલે. ઓ રાધે રાધે રટલે ઓ મનવા, રાધે રાધે રટલે. ઓ રાધે રાધે રટલે ઓ મનવા, રાધે રાધે રટલે. ઓ રાધે રાધે રટતા જાય જીવન મેરા, રાધે રાધે રટતા
બહેનો ત્યાં રસોડે મહાપ્રસાદ લેવા માટે પંગત કરશે અને ભાઈઓ બહેનો સાથે જશે પ્રસાદ પણ ભાઈઓ ત્યાં કાઉન્ટર લાગશે બુફે આપણે લાઈનમાં લઈ લેવાનું છે અને માતા બહેનોની પંગત લાગશે યજમાન પરિવારની વિનંતી છે વ્યવસ્થાના ભાગરૂપે અને પ્રસાદ લીધા વિના કોઈ પણ જવાનું નથી राधे राधे रखता जाए जीवन मेरा ओ राधे राधे रखता जाए जीवन मेरा ओ कृष्णा कृष्णा रखता जाए जीवन मेरा ओ कृष्णा कृष्णा रखता जाए जीवन मेरा ओ राधे कहूँगा मैं कृष्णा कहूँगा मैं राधे कहूँगा मैं कृष्णा कहूँगा मैं राधे राधे बोल राधे राधे रख ले ओ मनवा राधे राधे रख ले श्री राधे 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 रख ले ओ मनवा राधे राधे कृष्णा कृष्णा रख ले ओ मनवा कृष्णा कृष्णा रख ले श्री कृष्णा 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 रख ले ओ मनवा राधे कृष्णा रख ले राधे राधे रख ले ओ मनवा राधे राधे ओ मनवा कृष्ण कृष्ण रख ले ओ मनवा कृष्णा कृष्णा रख ले ओ मनवा राधे राधे रख ले ओ मनवा राधे राधे राधा रमण भगवान की जय भागवत महापुराण की जय सनातन धर्म की जय नमः पार्वती पतये हर हर महादेव हाँ सेवक ખૂબ ખૂબ ધન્યવાદ રસોડે મહાપ્રસાદ તૈયાર જ છે યજમાન પરિવારનો ખાસ આગ્રહ છે પધારેલા ગામના બહાર ગામના તમામ ભાવિક ભક્તજનો શ્રોતાજનો મહાપ્રસાદ લીધા વિના જાય નહીં રસોડે મહાપ્રસાદ માટે માતાઓ બહેનોની પંગત લાગશે